વણાટ અને ભરત ગૂંથણ કલા. રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાંતણ કહે છે. મહાત્મા ગાંધીજીએ કાંતણ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપીને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી એક ઇતિહાસ રચ્યો હતો. આપણો ભારત દેશ ભરત ગૂંથણ અને હાથ વણાટ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાકાની મલમલનો એક આખો 100 મીટરનો તાકો 1 મીંટીમાંથી પસાર થઈ જતો અથવા દિવાસળીની પેટીમાંથી પસાર થઈ જતો. કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા અને કાશ્મીરી વસ્ત્રો, બનારસની બનારસી સાડીઓ, દક્ષિણ ભારતની કાંજીવરમ સાડીઓ, રાજસ્થાનની બાંધણી, ગુજરાતના પાટણના પટોળા જેવા હાથ વણાટના બેનમૂન હુન્નરના નમૂનાએ ભારતની એક આગવી ઓળખ છે. આપણે આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટનગર પાટણમાં અનેક કારીગરો આવીને વસ્યા. તેમની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા. પાટણનો આ હુન્નર આશરે 850 વર્ષોથી પણ વિશેષ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લેતી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે રહી છે. પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર બેવડ ઇક્ત ને પટોળા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોય બંને બાજુ પહેરી શકાય છે. આ પટોળા વર્ષો સુધી ટકતા હોઈને તેનો રંગ પણ જતો નથી. આના પરથી જ આપણે ત્યાં કહેવત પડી છે કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. ભરત ગૂંથણ કલા. હડપ્પા અને મોહેન્જો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ કામ જોવા મળ્યું છે. ભારતમાં પુરુષો, સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કરવાની કારીગરી પણ ઘણી પ્રાચીન છે. સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળ્યું છે. એ જ રીતે કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ જાણીતું છે. એ જ રીતે જામનગર, જેતપુર, ભુજ, માંડવી વગેરે સ્થળો આજે પણ બાંધણી માટે જાણીતા છે, જેમાં પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરે સુંદર ડિઝાઇનો હોય છે. ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓ ગૃહ શણગાર માટે ભરત ગૂંથણ દ્વારા થતી વિભિન્ન ચીજ વસ્તુઓનું કૌશલ્ય ધરાવે છે. ઉદાહરણ તરીકે કપડા પરની છપાઈ પર રેશમ ભરત, આરી ભરત, આભલા ભરત વગેરેનું ભરત ગૂંથણ કરવું. એ જ રીતે તોરણો, ચાકડા, શાખ ટોડલિયા, ઓછાળ, તકિયા, પારણા, ઓશિકા ઉપરાંત કેડિયા વગેરેના કપડા પર ભરત ગૂંથણ દ્વારા વિવિધ પક્ષીઓની આકૃતિઓનો ઉપયોગ કરી સુશોભિત કરવું વગેરે. ભરત ગૂંથણથી શણગારેલા ધાબળા, રજાઈ ઉપર ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રધાન કૃતિઓ સાથેનું ભરતકામ જોવા મળે છે. કચ્છના બન્ની વિસ્તારમાં જત જેવી કોમોના ભરત ગૂંથણના નમૂના ગુજરાતની ગૂંથણ કળાની અદ્ભુત સિદ્ધિ છે.